નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં થયેલા રાજ્યવ્યાપી પાટીદાર અનામત આંદોલન વિશે તો આપણે સૌ કોઈ જાણીએ છીએ। ગુજરાતમાં વર્ષ 2015માં પાટીદાર સમાજના યુવકોને અનામત મળે તેના માટે આ સમાજના યુવાનો દ્વારા સરકાર વિરુદ્ધ રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવ્યું હતું, પરંતુ આંદોલનના કારણે હાર્દિક પટેલ સહિતના કેટલાય આંદોલનકારીઓ સામે રાજદ્રોહનો કેસો નોંધાયા હતા। પરંતુ હવે આંદોલનના આગેવાનો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। સરકારે કેસ પાછા ખેંચવાની મૂકેલી દરખાસ્તને કોર્ટે મંજૂરી આપી દીધી છે। કોર્ટની આ મંજૂરીથી હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, ચિરાગ પટેલ અને અલ્પેશ કથિરિયા સહિતના તત્કાલીન પાટીદાર આંદોલનના નેતાઓને મોટી રાહત મળશે। સરકારે 7મી ફેબ્રુઆરીએ રાજદ્રોહના કેસ પરત ખેંચવા માટે કોર્ટમાં દરખાસ્ત મૂકી હતી અને આ દરખાસ્તને કોર્ટે મંજૂર કરી છે। તમે જણાવી દઈએ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે 10 વર્ષ પહેલા રાજ્યમાં પાટીદાર આંદોલન થયું હતું, ત્યારે તે સમયે ગુજરાત રાજ્યના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી હતી અને આ આંદોલનના પડઘા હાઈકમાન્ડ સુધી જોવા મળ્યા હતા। તે સમયે રાજ્ય સરકારે અનામત આંદોલન સાથે જોડાયેલા કેટલાય પાટીદાર નેતાઓ સામે રાજદ્રોહ સહિતના કેસો દાખલ કર્યા હતા, જેને હવે ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા છે। ખબર એવી મળી રહી છે કે આંદોલન હેઠળ ઓગસ્ટ 2015માં અમદાવાદ ખાતે GMDC ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં સમાજના યુવકો એકત્ર થયા હતા અને આ યુવકોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને અનામતની બુલંદ માંગણી કરી હતી। જો કે આંદોલનના કારણે આંદોલનને વિખેરવા માટે સરકારે લાઠીચાર્જ પણ કર્યો હતો અને જવાબદાર યુવકો વિરુદ્ધ રાજદ્રોહ કક્ષાના કેસ પણ કર્યા હતા, જેમાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયા, ચિરાગ પટેલ, કેતન પટેલ સહિતના નેતાઓ તેમજ સમાજના આગેવાનો સામે રાજદ્રોહના કેસ થયા હતા અને હવે રાજદ્રોહના આ બધા કેસો પાછા ખેંચવા માટે કરાયેલી જે દરખાસ્ત છે તે દરખાસ્તને કોર્ટે મંજૂરી આપી દીધી છે અને આના કારણે લાંબા સમયથી આ કેસોનો સામનો કરી રહેલા આ નેતાઓ તેમજ કાર્યકરોએ રાહતનો શ્વાસ લીધો છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।